નમસ્કાર મિત્રો, આજે ફરી આપણે પાછા એકવાર મળ્યા છીએ નીટ માટે. હવે નીટની તૈયારી બાયોલોજીના દરેક સ્ટુડન્ટને કરવાની છે અને શા માટે કરવાની છે, કેવી રીતે તમે નીટ પાસ કરી શકશો, આજે આપણે એની થોડી ચર્ચા કરશું. નીટમાં તમારે આવે છે બાયોલોજી સબ્જેક્ટના 90 ક્વેશ્ચન, ફિઝિક્સના 45, કેમિસ્ટ્રીના 45. હવે આપણે કેવી રીતે નીટને ક્લિયર કરી લેશું અને એના માટે બાયોલોજી કેવી રીતે તમને મદદરૂપ થશે એ ખાસ મારે આપને સમજાવવું છે. સૌથી પહેલાં 90 પ્રશ્નોમાંથી 80 પ્રશ્ન તો તમને ચોક્કસ આવડે એવી તૈયારી જો તમે કરશો તો જ તમે મેડિકલમાં દાખલ થઈ શકશો. અને આ માટે આપણે સખત મહેનતની જરૂર છે. એના માટે હેલ્પ કરવા માટે અમે હાજર જ છીએ. જ્યાં ન સમજાય ત્યાં અમારો કોન્ટેક કરો. વંદે ગુજરાતના પ્રોગ્રામ હંમેશા જુઓ. દરેક ચેપ્ટર તમને અહીંયા ખૂબ સરસ રીતે સમજાવવામાં આવે છે. સૌથી પહેલાં તો તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. દરેક ચેપ્ટર અંદર ઝીણી ઝીણી વાત જે કાંઈ છે એ તમારે સમજી લેવી પડશે. જ્યારે તમે પ્રશ્નને જોશો, પ્રશ્નને વાંચો અને બરાબર સમજો પછી તમે પાઠને વિચાર કરો કે આ પ્રશ્ન આપણા પાઠમાં આવતી કઈ બાબતને અનુરૂપ છે. એને વિચાર કર્યા પછી તમે પ્રશ્નનો જવાબ આપવાનું આગળ વધો. તો આ માટે આપણે બિલકુલ ઉતાવળ કરવાની નથી. બરાબર સમજ કેળવવાની છે. શાંતિ અને ધીરજથી કામ લેવાનું છે. એના માટે થોડીક ટિપ્સ હું આપીશ કે નીટ માટે તમે કેવી રીતે પેપર સોલ્વ કરશો, કેવી રીતે પરીક્ષા દેવા જશો ત્યારે તમે ટાઈમ સેટિંગ કરશો. તો તમારે સૌથી પહેલાં ક્યાંથી પ્રશ્નો શરૂઆત કરવી, કેટલા માર્કનું તમારું આ ચેપ્ટર છે એની ફાળવણી કરવી. તો આજે આપણે જે લેવાના છીએ ચેપ્ટર એ બાયોટેકનોલોજી. તો બાયોટેકનોલોજી છે એના 5 થી 7 ક્વેશ્ચન તમને નીટમાં પૂછાશે. તો આ 5 થી 7 ક્વેશ્ચન છે એ કેવી રીતના આવશે, તો કે બાયોટેકનોલોજીના આપણા 2 ચેપ્ટર છે, 11 અને 12. તો આ 11 અને 12ના જે કાંઈ ટૉપિક છે આ ટૉપિકમાંથી તમારા 5 થી 7 પ્રશ્નો છે એ તમને પૂછાઈ શકે. એના માટે તમને શું કોર્સ કયો, તો આપણે તો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છીએ, તો આપણે માટે કોર્સ જે છે એ CBSE કોર્સ પૂછી શકાય એવો છે. તો સૌથી પહેલાં એ પૂર્વ શરત થાય કે આપણે CBSE કોર્સની NCERTની બુક્સ રેફર કરવી પડે અને એ NCERTની બુક્સના તમામ ટૉપિક આપણે જોઈ લેવા પડે. આપણે બરાબર એને જોઈ લઈએ અને સમજી લઈએ પછી જ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરી શકીએ. આજે બધું જ આપણે સમજશું. હવે બધા જ પ્રશ્નો બધા વિદ્યાર્થીઓ માટે એક સમાન હોતા નથી. બોર્ડના જે વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપે છે બધા જ વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્રિલિયન્ટ પણ હોતા નથી. તો બોર્ડ પણ સમજી વિચારીને પ્રશ્નો પૂછે છે. દરેક પ્રશ્ન અઘરો હોતો નથી. તમારા 80% ક્વેશ્ચન તો એવરેજ વિદ્યાર્થીઓ સોલ્વ કરી શકે એવા હોય છે. તો આપણે સૌથી પહેલાં જે પ્રશ્ન આપણને આવડે છે એ પ્રશ્નને પહેલાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ત્યાર પછી જ આપણે અઘરા પ્રશ્ન પાછળ ટાઈમ બગાડવા જઈએ. જો તમે બાયોલોજીમાં 80 પ્રશ્નો સોલ્વ કરી લેશો અને બરાબર સાચા પ્રશ્નો જવાબ આપશો તો એવરેજ વિદ્યાર્થી પણ મને એવું લાગે છે કે કોઈ પણ સારી એવી ઇન્ડિયાની મેડિકલ કોલેજમાં દાખલ થઈ શકે છે અને એટલા માર્ક મેળવી શકે છે. તો આજે આપણે બાયોટેકનોલોજીમાં એક પણ માર્ક ન ગુમાવીએ એવી તૈયારી કરશું. ચાલો મિત્રો, આપણે હવે તમારા 11મા પાઠ વિશે જોઈએ. બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. બાયોટેકનોલોજીને સૂક્ષ્મ જીવાણુઓ, પ્રાણી કે વનસ્પતિ કોષોનો ઉપયોગ અથવા તેઓના ઘટકોથી બનતી નીપજો અને માનવજાત માટે ઉપયોગિતા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. જનીન ઇજનેરી વિદ્યા અને રાસાયણિક ઇજનેરી પ્રક્રિયાઓમાં વંધ્ય પરિસ્થિતિની જાળવણી એ આધુનિક બાયોટેકનોલોજીને જન્મ આપ્યો છે. હવે થોડું તમને સમજાવું કે બાયોટેકનોલોજી શબ્દ સૌથી પહેલાં કોણે આપ્યો છે, તો કે પોલ બર્ગે આપ્યો છે. બાયોટેકનોલોજી છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે, ક્લાસિકલ અને મોડર્ન બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજી છે એ પ્યોર સાયન્સ નથી. બાયોટેકનોલોજી એ એપ્લાઇડ સાયન્સ છે.
તો ક્લાસિકલ એટલે કે જૂનું બાયોટેકનોલોજી શાસ્ત્રીય રીત અને મોડર્ન બાયોટેકનોલોજી એ આધુનિક પદ્ધતિ છે. મોડર્ન બાયોટેકનોલોજીની અંદર બે વસ્તુ આવેલી છે. કઈ વસ્તુ છે તો કે પહેલી જીનેટિક એન્જિનિયરિંગ, એમાં રેપ્લિકેશન ઓફ ડીએનએ અને જીનેટિક એન્જિનિયર બંને એક જ વસ્તુ છે. અને બીજું છે કેમિકલ એન્જિનિયરિંગ. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના મહત્ત્વના પાયાના સિદ્ધાંતો: ડીએનએના ટુકડાઓનું નિર્માણ અને ડીએનએના ઇચ્છિત લક્ષણો ધરાવતા ટુકડાઓની પસંદગી. પસંદ કરેલ ડીએનએના ટુકડાનું ક્લોનિંગ વાહક પ્રતિકૃતિ. હવે ક્લોનિંગ એટલે શું તો કે પ્રતિકૃતિ કે આબેહૂબ નકલ ધરાવતા વાહકમાં ઉતરણ. દાખલા તરીકે પ્લાઝમિડ. પુનઃસંયોજિત ડીએનએનું સર્જન. યજમાન એટલે કે હોસ્ટ કોષોમાં પુનઃસંયોજિત વાહકોની ઓળખ. હવે યજમાન કોણ છે તો દાખલા તરીકે કોલાઈ બેક્ટેરિયા. પુનઃસંયોજિત અણુઓ ધરાવતા ક્લોન્સ. પ્રતિકૃતિઓનું બહુગુણન અને પસંદગી. જનીનની અભિવ્યક્તિ દ્વારા ઇચ્છિત નિપજની બનાવટ કે ઉત્પત્તિ. પુનઃસંયોજિત ડીએનએમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એટલે કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ, પ્રતિકૃતિ બનાવતા વાહકો, ક્લોનિંગ વેક્ટર્સ અને હરીફ યજમાન કોમ્પિટિટન્ટ હોસ્ટ ઉપકરણો જરૂરી છે. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીને એક સજીવમાંથી બીજા સજીવમાં ડીએનએના ખંડનું સ્થાનાંતરણ કરવાની પદ્ધતિ તરીકે ઉલ્લેખી શકાય. આ પ્રવિધિમાં જનીન દ્રવ્યનું અલગીકરણ, ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી, કટિંગ ઓફ ડીએનએ એટ સ્પેસિફિક લોકેશન, પીસીઆરના ઉપયોગથી રુચિ પ્રમાણેના જનીનોનું પ્રવર્ધન, એમ્પ્લિફિકેશન ઓફ જીન ઓફ ઇન્ટરેસ્ટ યુઝિંગ પીસીઆર, યજમાન કોષ કે સજીવમાં પુનઃસંયોજિત ડીએનએનું ઉતરણ, ઇન્સર્શન ઓફ રિકોમ્બિનન્ટ ડીએનએ ઇન્ટુ હોસ્ટ સેલ અથવા તો ઓર્ગેનિઝમ. વિદેશી એટલે કે બહારના ફોરેન જીનથી જનીન નિપજ મેળવવી, ઓબ્ટેનિંગ ધ ફોરેન જીન પ્રોડક્ટ જેવા ક્રમિક સોપાનો સમાવિષ્ટ છે. હવે આપણે નીટમાં પૂછાયેલા પ્રશ્નો જોશું. પહેલો પ્રશ્ન આપણે સમજીએ. એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનનું પ્લાઝમિડ સાથેનું જોડાણ કોના દ્વારા કરાવી શકાય? CBSE PMT 2008માં આ પ્રશ્ન પૂછાયો છે. તમને ઓપ્શન આપ્યા છે ડીએનએ લાઇગેઝ, એન્ડોન્યુક્લિયેઝ, ડીએનએ પોલિમરેઝ અને એક્ઝોન્યુક્લિયેઝ. તો સાચો જવાબ છે ડીએનએ લાઇગેઝ. આપણે જોડાણ કરાવવાનું છે તો જોડાણ કરાવવા માટે શું છે? સમજ કેળવીએ, પાઠને યાદ કરીએ. ડીએનએ લાઇગેઝ સાચો જવાબ છે ડીએનએ લાઇગેઝ. પોલિથીન ગ્લાયકોલ મેથડ કોના માટે ઉપયોગી છે? CBSE PMT 2009માં પૂછાયેલો પ્રશ્ન છે. પહેલો ઓપ્શન આપ્યો છે બાયોડીઝલ બનાવવા માટે, બીજવિહીન ફળના નિર્માણ માટે, C સુએઝમાંથી ઉર્જા ઉત્પાદન માટે, ડી વાહક વગર જનીનનું સ્થળાંતર કરાવવા માટે. અહીંયા સાચો જવાબ છે વાહક વગર જનીનનું સ્થળાંતર કરાવવા. અહીંયા વાહક એટલે કે પ્લાઝમિડ વેક્ટર એની જરૂર રહેતી નથી. શું કામ? તો કે પોલિથીન ગ્લાયકોલ મેથડ છે એટલા માટે. ક્વેશ્ચન 3. નીચેનામાંથી સાચું વિધાન શોધો. CBSE PMT 2010માં પૂછાયેલો પ્રશ્ન છે. પહેલું તમને ઓપ્શન આપ્યું છે પ્રાણીજન્ય ઉત્સર્ગ દ્રવ્ય પર ચારક બેક્ટેરિયાની પ્રક્રિયા દ્વારા બાયોગેસ બનાવી શકાય. બી મિથેનોબેક્ટેરિયમ અજારક બેક્ટેરિયા છે. સી બાયોગેસ જેને સામાન્ય રીતે ગોબર ગેસ કહેવાય તે શુદ્ધ મિથેન વાયુ છે. અને ડી STPના સંગ્રાહક ટાંકામાં રહેલો જૈવિક સક્રિય રગડો જારક બેક્ટેરિયાનો સમૃદ્ધ સ્ત્રોત છે. તો આ તમારો સાચો જવાબ છે. ક્વેશ્ચન 4. ઉચ્ચ સજીવોમાં ક્લોન કરેલા જનીનોના વાહક તરીકે કોનો ઉપયોગ થાય છે?
CBSE PMT 2010માં પૂછાયેલો આ પ્રશ્ન છે. પહેલો ઓપ્શન આપ્યો છે બકુલો વાયરસ, બીજો સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ, ત્રીજું રાઇઝોપસ નિગ્રીકેન્સ અને ડી રિટ્રોવાયરસ. તો એ આપણે યાદ કરીએ, એનિમલમાં જે વપરાય છે એ કોણ છે? તો કે રિટ્રોવાયરસ. ઉચ્ચ સજીવોમાં, તમે પ્રશ્ન સમજો, ઉચ્ચ સજીવોમાં ક્લોન કરેલા જનીનોના વાહક તરીકે, હવે આપણે ક્લોન વાહકમાં એનિમલમાં જે વાપરીએ છીએ એ આવે છે રિટ્રોવાયરસ. તો સાચો જવાબ થશે રિટ્રોવાયરસ. પાંચમો ક્વેશ્ચન છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે ડીએનએના અણુમાં આવેલા નાઇટ્રોજન બેઝનો કયો ક્રમ બરાબર મધ્યમાંથી તોડી શકાય? અહીંયા ઓપ્શન તપાસો મિત્રો, A, B, C અને D. સીમાં તમે જુઓ છો પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખા એકમો જોવા મળે છે. 5' એન્ડ GAA TTC 3' એન્ડ. નીચેની સ્ટ્રેન્ડ તમે તપાસો 5' એન્ડ GAA TTC. વિરુદ્ધ દિશાથી વાંચતા તમને સમાન દેખાશે. આને કહેવાય છે પોલિન્ડ્રોમિક સિન્ડ્રોમ. તો આ જે છે એ આપણે બરાબર વચ્ચેથી તોડી શકીએ, એટલે સાચો જવાબ અહીંયા C બને છે. અને મિરર ઇફેક્ટ પણ કહી શકાય. બંને બાજુથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન તમને જોવા મળે છે, એટલા માટે સાચો જવાબ આ થશે. છઠ્ઠો ક્વેશ્ચન તમારો છે રેડિયો એક્ટિવ અણુ સાથે જોડાતા ડીએનએ કે આરએનએના ભાગને શું કહેવાય? CBSE PMT 2010માં પૂછાયેલો ક્વેશ્ચન છે. પહેલો ઓપ્શન છે વાહક, બી પ્રોબ, સી ક્લોન અને ડી પ્લાઝમિડ. તો અહીંયા સાચો જવાબ છે પ્રોબ. સાતમો ક્વેશ્ચન છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ નામના ઉત્સેચક CBSE PMT 2010માં પૂછાયેલો પ્રશ્ન છે. તમને ઓપ્શન આપ્યો છે એમાં ડીએનએના અણુમાં ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે. ડીએનએ લિગેઝના અણુને જોડવા માટે ન્યુક્લિયોટાઇડના ચોક્કસ ક્રમને ઓળખે છે. ડીએનએ પોલિમરેઝ નામના ઉત્સેચકની ક્રિયાને અવરોધે છે. ડીએનએના અણુના છેડાઓ પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે છે. તો અહીંયા સાચો જવાબ વિચારો મિત્રો. લખ્યું છે શું? ઉપર વાંચો પ્રશ્ન ફરીવાર. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ. રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ બે ટાઈપના છે, એન્ડોન્યુક્લિયેઝ અને એક્ઝોન્યુક્લિયેઝ. એક્ઝોન્યુક્લિયસ છે એ ડીએનએ છેડાના ભાગથી કાપે છે. એન્ડોન્યુક્લિયસ છે એ ડીએનએને વચ્ચેના ભાગથી કાપે છે. ઓપ્શનમાં શું આપ્યું છે એ જવાબ તપાસો. ડીએનએના અણુમાં ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે. તો આ જ આપણો સાચો જવાબ છે. આવડ્યું ને મિત્રો? આ જ રીતે વિચાર કરતા રહ્યો અને જવાબ આપતા રહેજો. ક્વેશ્ચન 8. EcoRI નામના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ નામના અંતઃસ્ત્રાવમાં CO કોની સંગત છે? અહીંયા E શું દેખાડે છે? E સ્ટેન્ડ્સ ફોર ઇસ્ચેરિયા, CO સ્ટેન્ડ ફોર કોલાઈ. તો આપણે જવાબ જોઈએ. એમાં આપ્યું છે ક્લોન, બી છે દેકોસ્ટ, સી સહ ઉત્સેચક અને ડી છે કોલાઈ. તો જવાબ આવશે કોલાઈ. 9મો ક્વેશ્ચન સીવીડ્સ માંથી તારવવામાં આવતું અગારોઝ શેમાં ઉપયોગી છે? સ્પેક્ટ્રોમેટ્રી, પેશી સંવર્ધન, PCR અને છેલ્લો તમારો જવાબ છે ડી જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. સાચો જવાબ છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. આમાં માધ્યમ તરીકે એગારોઝ જેલ વાપરવામાં આવે છે. 10મો તમારો ક્વેશ્ચન બેસિલસ થુરીજેન્થિસ નામ દ્વારા બનાવાતા સ્ફટિકમય પ્રોટીનમાં રહેલું કીટાણુનાશક પ્રોટીન એ કીટકોના મધ્યાંતરમાં અધિચ્છદના કોષો સાથે જોડાય છે અને છેવટે કીટકોનો નાશ કરે છે. બી ક્રાય નામનું જનીન ધરાવતા કેટલાક જનીનો દ્વારા પ્રત્યાંકન પામે છે. સી કીટકોના અગ્રાંત્રમાં એસિડ pH દ્વારા સક્રિય બને છે. અને ડી વાહક બેક્ટેરિયા
કે જેઓ પણ ઝેર પ્રત્યે પ્રતિરોધ ધરાવે છે તેમનો નાશ કરતું નથી. ફરીવાર ક્વેશ્ચન સમજીએ. બેસિલસ થુરીજેન્થિસ દ્વારા બનાવાતા સ્ફટિકમય પ્રોટીનમાં રહેલું કીટાણુનાશક પ્રોટીન, આપણે યાદ કરીએ શું છે પ્રોટીન? ક્રાય પ્રોટીન અથવા તો ક્રિસ્ટલ પ્રોટીન. શું કરે છે? તો કે કીટકોના મધ્યાંતરમાં અધિચ્છેદના કોષો સાથે જોડાય છે અને છેવટે કીટકોનો નાશ કરે છે. તો તમારો સાચો જવાબ થશે એ. હવે મિત્રો, ઇંગ્લિશ જોઈને ગભરાશો નહીં. આપણે આવતા વર્ષે ડૉક્ટર બનવાના છીએ, અત્યારથી જ બની ગયા એવું સમજી લ્યો. અને ડૉક્ટર બન્યા પછી તમારે ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું છે. તો ગુજરાતીના મિત્રો, ઇંગ્લિશ પ્રત્યે અરુચિ શું કામ? આપણે ઇંગ્લિશને પણ સમજીએ. હું તમને આ દરેક વસ્તુ ગુજરાતીમાં પણ સમજાવીશ. અને તમારે પરીક્ષામાં બિલકુલ ગભરાવાની જરૂર નથી. જ્યારે પણ તમારો ક્વેશ્ચન તમને ગુજરાતી ન સમજાય, હું દરેક વખતે મારા સ્ટુડન્ટને કહું છું કે જ્યારે તમને ગુજરાતી ન સમજાય તો ઇંગ્લિશ પ્રશ્નને તપાસો. ઇંગ્લિશ તો તમને સમજાઈ જ જશે. અને જ્યારે ઇંગ્લિશ ન સમજાય ત્યારે ગુજરાતી જુઓ. બંને વસ્તુથી આપણે થોડા જાણીતા બનીએ. ચાલો મિત્રો, તો હવે આપણે પ્રશ્ન જોઈએ. ઇન વિટ્રો ક્લોનલ પ્રોપેગેશન ઇન પ્લાન્ટ્સ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય. પહેલું ઓપ્શન છે PCR એન્ડ RAPD. RAPDનું ફૂલ ફોર્મ આપ્યું છે રેન્ડમ એમ્પ્લિફાઈડ પોલીમોર્ફિક DNA. બીજું ઓપ્શન આપ્યું છે નોર્ધન બ્લોટિંગ. હું તમને એક પ્રશ્નના જે તમને ઓપ્શન આપ્યા છે એ ક્યાં વપરાય છે એ સમજાવું છું. જીન એક્સપ્રેશન, એક્ઝામ્પલ ઓન્કોજીન. ઓન્કોજીન એટલે કે કેન્સર કરતું જનીન. તો અહીંયા નોર્ધન બ્લોટિંગ જવાબ નહીં આવી શકે. ઇલેક્ટ્રોફોરેસિસ એન્ડ HPLC. HPLCનું ફૂલ ફોર્મ છે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. આ પણ તમારો જવાબ છે નહીં. તમારું ચોથું ઓપ્શન આપ્યું છે માઇક્રોસ્કોપી. માઇક્રોસ્કોપી શું કામ યુઝ થાય? ટુ સી એક્સ્ટ્રીમલી સ્મોલ ઓબ્જેક્ટ્સ. બહુ નાના ઓબ્જેક્ટ હોય તો આપણે નરી આંખે જેને જોઈ શકતા નથી એના માટે માઇક્રોસ્કોપી યુઝ થાય. અહીંયા ઇન વિટ્રો ક્વેશ્ચન સમજો. ઇન વિટ્રો એટલે શું? તો ઇન વિટ્રો એટલે કે કોઈ પણ વસ્તુ ટેસ્ટ ટ્યુબમાં થાય છે એને કહેવાય ઇન વિટ્રો. ઇન વાઇવો એટલે જે કોઈ વસ્તુ આપણા શરીરની અંદર થાય છે એને કહેવાય ઇન વાઇવો. તો સાચો જવાબ અહીંયા આવે છે PCR એન્ડ RAPD. તમારો 12મો ક્વેશ્ચન. વિચ વેક્ટર કેન ક્લોન ઓનલી અ સ્મોલ ફ્રેગમેન્ટ ઓફ DNA. કયું વેક્ટર છે એ કેન ઓનલી એ ક્લોન ઓનલી અ સ્મોલ ફ્રેગમેન્ટ ઓફ DNAના સ્મોલ ફ્રેગમેન્ટને જ ક્લોન કરી શકે છે. તો હવે આ તમને વેક્ટર આપ્યા છે. તમારા પાઠમાં તમે ગુજરાતી બુક વાંચો તો તમને ખબર છે 2 વેક્ટરના નામ તમને આપ્યા છે. કયા વેક્ટર છે? બેક્ટેરિયોફેજ અને પ્લાસ્મિડ. તો આપણે હવે જોઈએ બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. તો આ જે છે એના DNA ફ્રેગમેન્ટ ક્યાં સુધીના છે આપણે જોઈએ. એને ટૂંકમાં કહેવાય BAC. કેન ક્લોન લાર્જ DNA ફ્રેગમેન્ટ અપ ટુ 350 KB. બીજો ઓપ્શન છે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. ટૂંકમાં કહેવાય છે YAC. અપ ટુ 3000 KB ઇવન બિગર. આ તો બહુ મોટું છે. તમારો ક્વેશ્ચન શું છે? સ્મોલ ફ્રેગમેન્ટ ઓફ DNA. ત્રીજું ઓપ્શન આપ્યું છે પ્લાસ્મિડ. 15 KB, ક્વાઇટ સ્મોલ. તમારે શું ગોતવાનું છે? ક્લોન ઓનલી એ સ્મોલ ફ્રેગમેન્ટ. જવાબ તમને મળી ગયો છે. શું લખ્યું છે અહીંયા? 15 KB, ક્વાઇટ સ્મોલ. સાચો જવાબ પ્લાસ્મિડ છે. ચોથું ઓપ્શન આપ્યું છે કોસ્મિડ. એ ક્યાં સુધી છે? તો કે 28 to 45 KB. તો એ પણ આવશે નહીં. સાચો જવાબ છે પ્લાસ્મિડ. ક્વેશ્ચન 13. The colonies of recombinant bacteria appear white in contrast to blue of non-recombinant bacteria because of. હવે તમારે ઓપ્શન જોવાના છે. એક તપાસતા જઈએ આપણે. નોન રિકોમ્બિનન્ટ બેક્ટેરિયા કન્ટેનિંગ બીટા ગેલેક્ટોસાઇડેસ.
નોન રિકોમ્બિનન્ટ બેક્ટેરિયાનો મતલબ કે જે બેક્ટેરિયા રિકોમ્બિનન્ટ બન્યા નથી. બીજું ઓપ્શન, ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન ઓફ આલ્ફા ગેલેક્ટોસાઇડેઝ ઇન નોન રિકોમ્બિનન્ટ બેક્ટેરિયા. હવે આપણે એ જોઈએ કે બેક્ટેરિયાને કલર કોણ આપે છે. તો ક્રોમેજેનિક સબસ્ટન્સ છે પ્રોડ્યુસ બ્લુ કલર. બેક્ટેરિયામાં જે બ્લુ કલર આવે છે, ડેવલપ થાય છે, એ શેના માટે છે? ક્રોમોજેનિક સબસ્ટન્સને લીધે છે. ત્રીજું ઓપ્શન આપ્યું છે ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન ઓફ આલ્ફા ગેલેક્ટોસાઇડેઝ ઇન રિકોમ્બિનન્ટ બેક્ટેરિયા. હવે અહીંયા શું આપ્યું છે તમને? રિકોમ્બિનન્ટ બેક્ટેરિયા જોડાઈ ગયા છે, રિકોમ્બિનન્ટ થઈ ગયા છે. અને કોન્સેપ્ટ શું છે અહીંયા? ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન. એનો મતલબ છે ઇન્સર્શનલ, અંદર દાખલ થઈ ગયા છે અને એને બ્લુ કલરને ઇનએક્ટિવ કરી દીધું છે. અને એટલા માટે આપણને કોલોની દેખાય છે વ્હાઇટ ઇન કલર. તો સાચો જવાબ ત્રીજું ઓપ્શન છે. તમારો 14મો ક્વેશ્ચન, ધ ગિવન ફિગર ઇઝ ધ ડાયગ્રામેટિક રિપ્રેઝન્ટેશન ઓફ ધ ઈ કોલાઈ વેક્ટર PBR322. Which one of the given option correctly identify its certain components? હવે તમને એમ થશે કે મેડમે ફિગર જોવાનું કીધું, ફિગર તો આપી નથી, તો જોશું ક્યાંથી? મિત્રો, તમારી બુકમાં ફિગર છે, એ જુઓ. પહેલો ઓપ્શન જુઓ, ORI ઓરિજિનલ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. તો ORI તો શેના માટે છે? ઓરિજિન ઓફ રેપ્લિકેશન સાઇટ માટે. તો એ ખોટું છે. ROP રિડ્યુસ્ડ ઓસ્મોટિક પ્રેશર. HIN3 EcoRI સિલેક્ટેબલ માર્કર. આ પણ ખોટું છે. શું કામ? સિલેક્ટેબલ માર્કર કોણ છે? યાદ કરો. તમારા સામેથી મને જવાબ તો મળતો નથી, મારે જ આપવો પડશે. સિલેક્ટેબલ માર્કર છે એ ટેટ્રાસાયક્લિન રેસિસ્ટન્ટ સાઇટ અને એમ્પિસિલિન રેસિસ્ટન્ટ સાઇટ. તો એ પણ અહીંયા આપ્યું નથી. હવે આપણે સાચા જવાબ તરફ છીએ. ચોથું ઓપ્શન, એમ્પિસિલિન રેસિસ્ટન્ટ અને ટેટ્રાસાયક્લિન રેસિસ્ટન્ટ એન્ટીબાયોટિક રેસિસ્ટન્સ જીન. તો સાચો જવાબ આ છે. Which one is the true statement regarding DNA polymerase used in PCR? હવે આમાંથી સાચું જવાબ શું છે PCR માટે? તો આપણે જોઈએ છીએ ઇટ ઇઝ યુઝડ ટુ લાઇગેટ ઇન્ટ્રોડ્યુસ DNA ઇન રેસિપિયન્ટ સેલ્સ. એમ્પ્લિફાય માટે આપ્યું છે. ઇટ સર્વ્સ એઝ અ સિલેક્ટેબલ માર્કર. ઇટ ઇઝ આઇસોલેટેડ ફ્રોમ અ વાયરસ. કયા વાયરસમાંથી કર્યું છે? તો કે વાયરસમાંથી તો આને કર્યું નથી આઇસોલેટ. તો શેમાંથી કર્યું છે? બેક્ટેરિયામાંથી. અને બેક્ટેરિયા ક્યાં છે? તો થર્મસ એક્વેટિકસ. PCR માટે આઇસોલેટેડ જે કર્યું છે એ તો બેક્ટેરિયામાંથી કર્યું છે, થર્મસ એક્વેટિકસમાંથી. એટલે એ ઓપ્શન પણ સાચો નથી. હવે આપણે ચોથા ઓપ્શન ઉપર જઈએ. ઇટ રિમેન્સ એક્ટિવ એટ હાઈ ટેમ્પરેચર. તમારી બુકમાં જો હાઈ ટેમ્પરેચર લખ્યું હશે, બરાબર, 90 to 95 ડિગ્રી ટેમ્પરેચર, બરાબર છે. તો સાચો જવાબ આ રીતે આપણે શોધીએ મિત્રો. શાંતિથી, ધીરજથી, એકદમ બરાબર મગજને સ્થિર રાખીને વિચાર કરવાનો અને પછી જ આપણે જવાબ દેવાનો. ઉતાવળ બિલકુલ કરવાની નહીં. તો આપણો એક પણ માર્ક જાય એવી કોઈ શક્યતા નથી. અને આ પાઠ દરેક વિદ્યાર્થી અને શિક્ષકોને અઘરો લાગે છે, પણ મને નથી લાગતું કે હવે તમે આટલું ભણ્યા પછી તમને અઘરો લાગે. Question 16. Given below is a sample of portion of DNA strand giving the base sequence on the opposite strands. What is so special so in it? તમને એક ઓપ્શન આપ્યો છે 5 પ્રાઇમ. ક્વેશ્ચનમાં જ આપ્યું છે 5 પ્રાઇમ GAA TTC 3 પ્રાઇમ એન્ડ CTT AA G 5 પ્રાઇમ. તો હવે તમારે જોવાનું છે કે એ શું છે. આપણે અગાઉ એક ક્વેશ્ચન આના જેવો જોયો છે. GAA નીચેની સ્ટ્રેન્ડમાં વાંચો પાછળથી. GAA તો આ શું થઈ ગયું?
પોલિન્ડ્રોમિક સિક્વન્સ થઈ ગઈ, પોલિન્ડ્રોમિક સિક્વન્સ ઓફ બેઝ પેર્સ. તો સાચો ઓપ્શન ચોથો છે. ક્વેશ્ચન 17મો તમે જુઓ છો. ધેર ઇઝ અ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કોલ્ડ EcoRI. વોટ ડઝ કો પાર્ટ ઇન ઇટ સ્ટેન્ડ ફોર? આપણે ગુજરાતીમાં પણ આવો જ એક ક્વેશ્ચન જોયો છે. ઇસ્ચેરિશિયા એ શેના માટે છે? સ્ટેન્ડ ફોર જીનસ. જીનસ માટે ઇસ્ચેરિયા ઈ છે. કોલાઈ શેના માટે છે? CO. તો સ્પીસીસ દેખાડે છે. આર શું દેખાડે છે? આર સ્ટ્રેઇન દેખાડે છે. અને આઈસ એ શું છે? તો એ ઓર્ડર દેખાડે છે, એનો નંબર દેખાડે છે. 1 તમારો ઓપ્શન આપ્યું છે કોલોન, 2 કોઇલમ, 3 કોએન્ઝાઇમ અને 4 કોલાઈ. તો સાચો ઓપ્શન છે કોલાઈ. તમારું 18મું ક્વેશ્ચન. અગારોઝ એક્સટ્રેક્ટેડ ફ્રોમ સી વીડ્સ ઇઝ યુઝડ ઇન. આ પણ આપણે ગુજરાતીમાં જોયું છે. અને આ ડબલ વાર તમને દેખાડવાનું કારણ છે કે તમે પ્રશ્નને ગુજરાતીમાં પણ સમજી શકો અને ઇંગ્લિશમાં પણ સમજી શકો. તો મિત્રો, અગાઉ મેં કીધું જ છે, જ્યારે પણ આપણને ગુજરાતી ન સમજાય તો ઇંગ્લિશ વાંચી લેવાનું, ઇંગ્લિશ ન સમજાય તો ગુજરાતી વાંચી લેવાનું. તમે ગુજરાતી મીડિયમના છો, તમને બંને ભાષા આવડે જ. નો શું કામ આવડે? બરાબર ને? કાંઈ પણ અશક્ય નથી. મારે ડૉક્ટર બનવું છે તો મારે ઇંગ્લિશ પણ શીખવું જ પડશે. અને અત્યારથી શું કામ નહીં? બરાબર છે? એટલે આપણે બંનેમાં તૈયારી કરવાની છે. અગારોઝ એક્સટ્રેક્ટેડ ફ્રોમ સી વીડ્સ ઇઝ યુઝડ ઇન સ્પેક્ટ્રોફોટોમેટ્રી, ટિશ્યુ કલ્ચર, PCR અને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. તો અહીંયા જવાબ સાચો છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. અગારોઝ યુઝ એઝ મીડિયમ તરીકે વપરાય છે એટલા માટે. તમારું 19મો ક્વેશ્ચન. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ આર એન્ઝાઇમ્સ વિચ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ આર એન્ઝાઇમ્સ વિચ. હવે એના ઓપ્શન તપાસો. મેક કટ્સ એટ સ્પેસિફિક પોઝિશન વિધિન ધ DNA મોલેક્યુલ. બીજું ઓપ્શન છે રિકોગ્નાઇઝ અ સ્પેસિફિક ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ફોર બાઇન્ડિંગ ઓફ DNA લાઇગેઝ. ત્રીજું ઓપ્શન restrict the action of the enzyme DNA polymerase. ચોથું ઓપ્શન remove nucleotides from the ends of the DNA molecule. સાચો જવાબ છે make cuts at specific position within the DNA molecule. હવે એ વચ્ચેથી કાપે છે તો કેવું કરે છે? બ્લન્ટ એન્ડ એટલે કે બુઠ્ઠા છેડા બનાવે છે. અને આ સાચો જવાબ છે. સ્ટીર ટેન્ક બાયોરિએક્ટર્સ હેવ બીન ડિઝાઇન ફોર. પહેલું છે ઓપ્શન એડિશન ઓફ પ્રિઝર્વેટિવ્સ ઓફ ધ પ્રોડક્ટ, પ્યુરિફિકેશન ઓફ ધ પ્રોડક્ટ, એન્શ્યોરિંગ એનેરોબિક કન્ડિશન ઇન ધ કલ્ચર વેસલ. ચોથું ઓપ્શન છે અવેલેબિલિટી ઓફ ઓક્સિજન થ્રુ આઉટ ધ પ્રોસેસ. શું કહેવા માગે છે કે આખી પ્રોસેસ દરમિયાન આ સ્ટર્ડ ટેન્ક કેવી હોય છે બાયોરિએક્ટરની? તો એ સિલિન્ડ્રિકલ હોય છે, નળાકાર ટાંકા હોય છે, ટેન્ક હોય છે. અને એના અંદર અવેલેબિલિટી ઓફ ઓક્સિજન થ્રુ આઉટ ધ પ્રોસેસ. આખી પ્રોસેસ દરમિયાન ઓક્સિજન એને પૂરતા પ્રમાણમાં મળી રહે. એ સિવાય ત્યાં શું થઈ શકે? તો એના અંદર જે બીજી સિસ્ટમ હોય છે એ છે ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ હોય, pH કંટ્રોલ સિસ્ટમ હોય, O2 કંટ્રોલ સિસ્ટમ હોય. તો આમાંથી કોઈ પણ ઓપ્શન તમને આપ્યું હોય, જવાબ તમારે આ રીતે પસંદ કરવો પડે. 21 ક્વેશ્ચન નંબર. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ કોમનલી યુઝડ ઇન ટ્રાન્સફર ઓફ ફોરેન DNA ઇનટુ ક્રોપ પ્લાન્ટ્સ. હવે આપણે વિચાર કરો, પાઠને જરાક યાદ કરી લ્યો. શું કહે છે અહીંયા? ક્વેશ્ચન સમજો. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ કોમનલી યુઝડ ઇન ટ્રાન્સફર ઓફ ફોરેન DNA ઇનટુ ક્રોપ પ્લાન્ટ્સ. વાત આવી છે પ્લાન્ટ્સની, વનસ્પતિની. હવે શું બીજું વાત છે? ટ્રાન્સફર ઓફ ફોરેન DNA. પ્લાન્ટ્સની અંદર ફોરેન DNAને લઈ જવું છે. તો કોણ લઈ જશે? પાઠને યાદ કરો. બે જ વસ્તુ છે. એનિમલમાં લઈ જવું હોય તો રિટ્રોવાયરસ
અને પ્લાન્ટ્સમાં લઈ જવું હોય તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશન્સ. તો ક્યાં અઘરું છે મિત્રો? CBSEથી આપણે સમજતા જ ગભરાઈ ગયા છે. આપણી બુકમાં પણ બધું જ આપ્યું છે. ટ્રાઇકોડર્મા, હેર્ઝિયનમ, મેલોઇડ કાઇન ઇન્કોગ્નાટા, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશન્સ, પેનિસિલિયમ એક્સપેન્સમ. તો સાચો જવાબ છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશન્સ. Question number 22. Polyethylene glycol method is used for PEG, chemical method of direct gene transfer. Example, calcium phosphate, polyvinyl alcohol, PEG, etc. હવે અહીંયા શું આપ્યું છે તમે ક્વેશ્ચન સમજો. પોલીઇથિલિન ગ્લાયકોલ મેથડ શેના માટે વપરાય છે? તો તમને 4 ઓપ્શન આપ્યા છે. બાયોડીઝલ પ્રોડક્શન, સીડલેસ ફ્રૂટ પ્રોડક્શન, એનર્જી પ્રોડક્શન અને સીવેજ. ચોથું ઓપ્શન આપ્યું છે જીન ટ્રાન્સફર વિધાઉટ વેક્ટર. આ જ પ્રશ્ન આપણે ગુજરાતીમાં પણ જોયો છે. તમે આને બરાબર સમજો અને પછી ઉપર મેં હિન્ટ આપી છે. શું હિન્ટ છે? તો કે PEG છે એ જીન ટ્રાન્સફર વિધાઉટ વેક્ટર આ થઈ શકે છે આ મેથડથી. Question 23. ELISA is used to detect viruses where the key reagent is. Hint તમને આપી છે. Reagent is used to provide antigen antibody complex, antibody present in the blood in AIDS. ધારો કે એઇડ્સનું કોઈ દર્દી હશે તો એના અંદર એન્ટીબોડી પ્રેઝન્ટ હશે અને એલિઝા ટેસ્ટથી આપણે એન્ટીબોડીને ડિટેક્ટ કરી શકશું. તો એ જે છે સાચો જવાબ પહેલું ઓપ્શન તમને આપ્યું છે આલ્કલાઇન ફોસ્ફેટેસ એ આના માટે ઉપયોગી છે. કેટલેઝ, DNA પ્રોબ અને RNA. તો એ સાચો જવાબ નથી. સાચો છે આલ્કલાઇન ફોસ્ફેટેસ. Question number 24. A mutant strain of T4 bacteriophage R2 fails to lyse the E. coli, but when two strains R2X and R2Y are mixed, then they lyse the E. coli. What may be the possible reason? હવે એવું કહે છે કે R2 જ્યારે યુઝ કરે છે મ્યુટન્ટ સ્ટ્રેન ઓફ T4 બેક્ટેરિયોફેજ R2 ફેલ્સ ટુ લાઇસ તો E. કોલાઈને તોડવા માટે R2 છે એ ફેલ થઈ જાય છે. પણ જ્યારે ટુ સ્ટ્રેન્સ R2X અને R2Y આર મિક્સ્ડ ભેગી થાય ત્યારે એ શું કરે છે તો કે E. કોલાઈને લાઇસ કરી શકે છે, તોડી શકે છે. તો વોટ મે બી પોસિબલ રીઝન? સાચો જવાબ શું હોઈ શકે? જ્યારે એક જાય છે તો એ ફેલ થઈ જાય છે, બે ભેગા મળીને જાય છે તો એ તોડી શકે છે. બેક્ટેરિયોફેજ ટ્રાન્સફોર્મ ઇન વાઇલ્ડ એ ખોટું છે. ઇટ ઇઝ નોટ મ્યુટન્ટ એ પણ ખોટું છે. બોથ સ્ટ્રેન્સ હેવ સિમિલર સિસ્ટ્રોન્સ એ પણ નથી જવાબ. તો સાચો જવાબ છે બોથ સ્ટ્રેન્સ હેવ ડિફરન્ટ સિસ્ટ્રોન્સ. They are coding for different polypeptides, different enzymes. અને એટલા માટે બે જ્યારે ભેગા થાય છે ત્યારે એ E. કોલાઈને લાઇઝ કરી શકે છે. ક્વેશ્ચન નંબર 25. પ્લાઝમિડ શું છે? પહેલું તમને ઓપ્શન આપ્યું છે ફ્રેગમેન્ટ ઓફ DNA which acts as vector. It transfer TI plasmid pathogen of many dicot plants. તો પ્લાઝમિડ શું છે? ફ્રેગમેન્ટ ઓફ DNAનો એક ટુકડો છે વિચ એક્ટ એઝ વેક્ટર અને વેક્ટર તરીકે કાર્ય કરે છે. કોઈને કંઈ લઈ જવું હોય વાહક તરીકે એક કાર્ય કરે છે. વેક્ટર એટલે એક પ્રકારનું વાહક. એક સાદું ઉદાહરણ આપણે સમજીએ. વાહક એટલે શું? તો કે મારે કંઈક સામાન મોકલવો છે તો વજનદાર વસ્તુ શેમાં હું મોકલીશ? ટ્રકમાં. બરાબર છે? તો ટ્રક એ વસ્તુને લઈ જાય છે તો એને કહેવાય વાહક. એ જ રીતે પ્લાઝમિડ છે
એ આપણા ડિઝાયર જીન એટલે કે ઈચ્છિત ડીએનએને લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? હોસ્ટ સેલની અંદર, હોસ્ટ ઓર્ગેનિઝમની અંદર. તો એ લઈ જાય છે એટલે એને કહેવાય વેક્ટર અથવા તો વાહક. Question number 26. Two bacteria found to be very useful in genetic engineering experiments are, પહેલું છે નાઇટ્રોસોમોનાસ, બીજું છે ઇસ્ચેરિયા એન્ડ એગ્રોબેક્ટેરિયમ. એનું આપણે સમજીએ કે શું કામ એ સાચો જવાબ છે. તો કે ઇસ્ચેરિયા એનિમલ ઇન્સ્યુલિન પ્રોડક્શનમાં કામ લાગે છે અને એગ્રોબેક્ટેરિયમ છે કોઝ ઓફ ટ્યુમર ઇન પ્લાન્ટ. તો સાચો જવાબ ઇસ્ચેરિયા એન્ડ એગ્રોબેક્ટેરિયમ. Question number 27. The first human hormone produced by recombinant DNA technology is, પહેલું ઓપ્શન છે ઇન્સ્યુલિન. એ સમજીએ ઇન્સ્યુલિન શું કરે છે. તો કે વી હેવ લર્ન ઇટ ઇઝ કંટ્રોલ બ્લડ શુગર લેવલ. આપણે એવું ભણી જ ગયા છીએ કે ઇન્સ્યુલિન છે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે. બીજું ઓપ્શન છે એસ્ટ્રોજન, ત્રીજું ઓપ્શન છે થાઇરોક્સિન, ચોથું ઓપ્શન છે પ્રોજેસ્ટેરોન. તો સાચો જવાબ અહીંયા આવશે. પ્રશ્નને સમજો પહેલાં. ધ ફર્સ્ટ હ્યુમન હોર્મોન પ્રોડ્યુસ બાય રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. પહેલો હ્યુમન હોર્મોન કયો બનાવ્યો છે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીએ? હ્યુમ્યુલિન. યાદ છે ને મિત્રો? તો હ્યુમ્યુલિન શું છે? તો ઇન્સ્યુલિનનો ઓપ્શન છે. માનવ ઇન્સ્યુલિન જનીનને કોલાય બેક્ટેરિયામાં દાખલ કર્યું અને જે બનાવ્યું ઇન્સ્યુલિન એનું નામ છે હ્યુમ્યુલિન. અને એટલા માટે જવાબ તમારો આવે છે ઇન્સ્યુલિન. Question 28. Consumption of which one of the following foods can prevent the kind of blindness associated with vitamin A deficiency? પ્રશ્નને સમજો. શું કહે છે અહીંયા? બ્લાઇન્ડનેસ એસોસિએટેડ વિથ વિટામિન એ ડેફિશિયન્સી. તો વિટામિન એની ઉણપ હોય ત્યારે બ્લાઇન્ડનેસ રોગ થાય છે. હવે એના માટે કયું પ્રકારનું ફૂડ તૈયાર કરેલું છે? બાયોટેકનોલોજીની મદદથી કયું ફૂડ છે કે જે આપણને વિટામિન એ પ્રોવાઈડ કરી શકે છે? તમને પહેલું આપ્યું છે ફ્લેવર સેવર ટોમેટો, પછી કેનોલા, ગોલ્ડન રાઈસ અને બીટી બ્રિંજલ. તો આમાંથી આપણે હવે વિટામિન એ કોણ આપે છે એ જોવાનું છે. પ્રશ્ન બરાબર સમજી લીધો છે. હવે ઓપ્શનમાંથી શું ગોતશું? તો કે વિટામિન એ રિલેટેડ કોઈ ઓપ્શન છે કે નહીં, આપણે એ જ ગોતવું છે. અહીંયા એક મને દેખાય છે ત્રીજો ઓપ્શન ગોલ્ડન રાઈસ. એનું વૈજ્ઞાનિક નામ છે ઓરિઝા સેટાઇવા. એ શું છે? તો કે સ્ટેપલ ફૂડ છે. જેનેટિકલી engineered content rich in beta carotene is precursor of vitamin A. અને એટલા માટે સાચો જવાબ છે ગોલ્ડન રાઈસ. Question number 29. Maximum number of existing transgenic animal is of. તમને 4 ઓપ્શન આપ્યા છે. પહેલું છે ફિશ, બીજું માઇસ, ત્રીજું કાવ અને ચોથું છે પીગ. તો હવે અહીંયા આપણે જોઈએ માઇસ શું છે. સાચો જવાબ છે માઇસ. એ છે ટ્રાન્સજેનિક એનિમલ પાસીસ એન્ડ એક્સપ્રેસ ટુ ફોરેન જીન. અને આ મેક્સિમમ નંબરમાં અત્યારે અવેલેબલ છે. શું કામ? તો કે એના ઉપર આપણે પ્રયોગો કરીએ છીએ માનવ ઉપયોગી વેક્સિનેશન બનાવવા માટે. Question number 30. The genetically modified GM brinjal in India has been developed for. પહેલું છે ઇન્સેક્ટ રેઝિસ્ટન્ટ. તમને હિન્ટ આપી દઉં છું અહીંયા. બીટી બ્રિંજલ ઇન્સેક્ટિસાઇડલ ક્રાય પ્રોટીન ધરાવે છે એટલે સાચો જવાબ થશે ઇન્સેક્ટ રેઝિસ્ટન્સ ધરાવે છે. Question number 31. An improved variety of transgenic basmati rice. ફરી પાછો એવો જ ક્વેશ્ચન આવ્યો છે. બાસમતી રાઈસ ટ્રાન્સજેનિક કોણ છે? યાદ કરો મિત્રો, તમારી બુકમાં છે જ. ગોલ્ડન રાઈસ does not require chemical fertilizer and grow hormones
બીજું ઓપ્શન તમને આપ્યું છે gives high yield and is rich in vitamin A. આપણે આંખો બંધ કરી અને એ વિચારી જ લેવાનું કે બાસમતી રાઈસ, ગોલ્ડન રાઈસ તો સોર્સ ઓફ વિટામિન એ. સાચો જવાબ વિટામિન એ જ્યાં દેખાય ત્યાં ટીક માર્ક કરી જ દેવાનો. ગોલ્ડન રાઈસ ઇઝ genetically modified to biosynthesis beta carotene which is precursor of vitamin A. સાચો જવાબ તમને મળી ગયો છે. Question 32. A transgenic food crop which may help in solving the problem of night blindness in developing countries is. પહેલું છે બીટી સોયાબીન, બીજું છે ગોલ્ડન રાઈસ. અહીંયા પણ તમને દેખાય છે નાઇટ બ્લાઇન્ડનેસ ડેવલપિંગ કન્ટ્રીઝ ઇઝ. તો જે વિકાસશીલ દેશો છે એના અંદર આ રોગ વધારે દેખાય છે અને એ રોગ માટે જવાબદાર શું છે તો કે ડેફિશિયન્સી ઓફ વિટામિન એ. તો એ ક્યાંથી પૂરી કરવામાં આવી છે ટ્રાન્સજેનિક ફૂડ? ગોલ્ડન રાઈસ, સોર્સ ઓફ વિટામિન એ. સાચો જવાબ તમને મળી ગયો છે બીજું ઓપ્શન. Question number 33. Production of a human protein in bacteria by genetic engineering is possible because bacteria cell can only out the RNA splicing reactions. The human chromosome can replicate in bacterial cell. The mechanism of gene regulation is identical in humans and bacteria. અને ચોથું ઓપ્શન છે ધ જીનેટિક કોડ ઇઝ યુનિવર્સલ. જીનેટિક કોડ ગમે તે હોય, સૂક્ષ્મજીવથી માંડીને મોટું સજીવ, જીનેટિક કોડ તો હંમેશા સરખા જ રહે છે. ટ્રિપ્લેટ કોડોન તમે ભણી ગયા છો. તો આ ટ્રિપ્લેટ કોડોન બેક્ટેરિયામાં હોય કે હ્યુમનમાં હોય એક સરખા જ હોય અને એટલા માટે ચોથો ઓપ્શન છે એ સાચો છે. ઇટ ઇઝ કોમન લેંગ્વેજ ફોર ઓલમોસ્ટ ઓલ ધ એનિમલ to translate DNA and RNA sequence. Question number 34. Producing a giant mouse in the laboratory was possible through. લેબોરેટરીમાં જાયન્ટ માઉસ કેવી રીતે બનાવ્યો? ટ્રાન્સજેનિક માઉસ જે બિલાડીથી પણ ડરતો નથી. બરાબર ને? ખબર છે ને મિત્રો? તો પહેલું ઓપ્શન આપ્યો છે જીન મ્યુટેશન, બીજું ઓપ્શન આપ્યો છે જીન મેનિપ્યુલેશન. તો તમારું સાચું ઓપ્શન છે જીન મેનિપ્યુલેશન. જીન ટ્રાન્સફર ટુ ફર્ટિલાઇઝ એગ્સ એન્ડ સ્ટેમ સેલ્સ, મેનિપ્યુલેટ ધ કાઇન્ડ ઓફ ઓર્ગેનિઝમ વી વોન્ટ. આપણે જેવું એનિમલ મોટું જોતું છે, મોટા કદનું જોતું છે, એ આના મદદથી આપણે બનાવી શકીએ છીએ. તમારો ક્વેશ્ચન નંબર 35. The transgenic animals are those which have. એની પાસે શું હોઈ શકે ટ્રાન્સજેનિક એનિમલ્સ હોય તો એની અંદર છે પહેલું ઓપ્શન ફોરેન ડીએનએ ઇઝ સમ ઓફ ઇટ સેલ્સ. ફોરેન ડીએનએ ઇન ઓલ ઇટ સેલ્સ. એના બધા જ સેલ્સની અંદર ફોરેન ડીએનએ છે. તો એના સ્ટેપ છે કેવી રીતે ફોરેન ડીએનએ અંદર જશે. પહેલું સ્ટેપ સિલેક્ટેબલ ડિઝાયર જીન. તમારે સિલેક્ટ કરવાનું છે ડિઝાયર જીન. તમારે ઈચ્છિત જનીન જે જોતું છે એને સિલેક્ટ કરો. ત્યાર પછી તો કે વેક્ટરની મદદ. વેક્ટર કોણ છે? પ્લાઝમિડ. તો એના મદદથી અંદર દાખલ કરો. ઇન્ટ્રોડ્યુસ વેક્ટર. ક્યાં ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે? હોસ્ટ સેલમાં. હોસ્ટ સેલ કોણ છે? તો ઈ કોલાઈ બેક્ટેરિયા. એક્સપ્રેશન ઓફ ફોરેન જીન. અને પછી શું મેળવવાનું છે? તો કે વેક્ટરની સાથે સાથે આપણે ડિઝાયર જીન મોકલી દીધું છે અને બેક્ટેરિયા દર અડધી કલાકે મલ્ટિપ્લિકેશન થાય, ડબલ થાય. તો ડબલ થાય એની સાથે ડબલ બીજું શું થશે? તો કે ડિઝાયર જીન આપણે જે મોકલ્યું છે ઈચ્છિત જનીન એ પણ ડબલ થશે. તો એક્સપ્રેશન ઓફ ફોરેન જીન. અને આપણે શું મેળવશું? તો કે ફોરેન જીન આપણે જે મોકલ્યું છે બહારનું જનીન એને પ્રતિકૃતિઓ આપણે મેળવશું. આ સાચો જવાબ છે મિત્રો. અહીંયા તમારા ક્વેશ્ચન પૂરા થાય છે. હવે પછી આપણે આ પાઠને લગતી થોડીક વિડીયો જોશું. અગાઉ પણ મેં તમને સમજાવ્યું છે, વિડીયો દેખાડી જ છે, છતાં પણ તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય એ માટે આપણે થોડી વિડીયો તમારા માટે પાછી રાખી છે. એ હવે આપણે જોશું. Prokaryotic cells that reproduce by binary fission rely on the fast, accurate process of DNA replication to ensure future generations of cells will have the same genetic instructions as the parent cell. The structure of DNA aids in the speed and accuracy of replication.
Double-stranded DNA is a polymer of two strands of nucleotides which are hydrogen bonded to each other to form a double helix. Nucleotides are molecules that consist of a deoxyribose sugar, a phosphate, and one of 4 nitrogenous bases. The phosphodiester backbones consist of alternating sugar and phosphate groups. The nitrogenous bases include cytosine, thymine, adenine, and guanine. Cytosine forms 3 hydrogen bonds with guanine, and thymine forms 2 hydrogen bonds with adenine. This is referred to as complementary base pairing. The double helix will have one strand oriented in a 5' to 3' direction relative to the hydroxyl group of the deoxyribose sugar, and the other strand oriented in a 3' to 5' direction. This shows the anti-parallel nature of the DNA strands. The complementary base pairing in the structure of DNA allows replication to be executed in a semi-conservative manner. Each strand of the DNA molecule is used as a template in the creation of a new double strand. Replication begins with double-stranded DNA being separated, and each original strand, called a parent strand, is used as a template for the complementary base pairing of nucleotides to make 2 new molecules. DNA replication occurs in the 5' to 3' direction, adding new nucleotides to the 3' end of the newly forming strand. DNA replication will begin at a specific area of the molecule called the origin of replication. The origin of replication denotes the area of active replication called the replication fork. In order to understand how complex eukaryotic organisms replicate DNA, scientists first studied replication in prokaryotic models like E. coli. A number of enzymes are needed for replication to proceed once the replication fork is established. Helicase separates the strands of the double helix, and single-stranded binding proteins stabilize the newly single-stranded regions. DNA gyrase is used to make sure the double-stranded areas outside of the replication fork do not supercoil. Once the replication fork is stable, DNA polymerase catalyzes the addition of new nucleotides to the growing daughter strand. Other proteins, such as beta clamps and the clamp loader, help hold the DNA polymerase in place on the DNA. Short sequences of RNA, called primers, have to be paired to the template strands by the enzyme primase because DNA polymerase cannot begin to add nucleotides without a primer. Replication of both strands occurs at the same time, one using continuous synthesis and the other discontinuous. Continuous synthesis occurs on the 3' to 5' oriented parent strand, referred to as the leading strand. New nucleotides are added to the 3' end, moving continuously toward the expanding replication fork. Discontinuous synthesis occurs on the parent strand that is oriented 5' to 3', called the lagging strand, and is completed in segments called Okazaki fragments. Replication on this strand uses primase to add primers ahead of the 5' end of the lagging strand. DNA polymerase III then adds short sequences of nucleotides, the Okazaki fragments, to the primer, filling in the gap. As the helix is opened further, this process repeats until the entire strand is replicated. DNA polymerase I replaces the RNA primers with DNA nucleotides, and DNA ligase is used to ensure bonding between the fragments and the replaced nucleotides. Once both the leading and lagging strands have completed their replication, 2 identical copies of the DNA molecule result. The process of DNA replication allows actively dividing bacterial cells to make sure all daughter cells have the same genetic instructions as the parent cell.
આજે આપણે બાયોટેકનોલોજીનું 11મું ચેપ્ટર સમજ્યા છીએ. મને આશા છે કે આપ બરાબર સમજી ગયા હશો અને આ ચેપ્ટરના કોઈ પણ પ્રશ્નો આપને પૂછાય તો આપ બરાબર સોલ્વ કરી શકશો એવી મને આશા છે. આભાર સાથે થેન્ક યુ વેરી મચ.